આણંદમાં આવતીકાલે યુનિટી માર્ચનું આયોજન. આવતીકાલે કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચનું પ્રસ્થાન. વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી યુનિટી માર્ચનો શુભારંભ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા યુનિટી માર્ચ યાત્રા લઈને નીકળશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યુનિટી માર્ચ યોજાશે. સમગ્ર દેશભરમાંથી પદયાત્રીઓ ઉપસ્થિત રહેશે. 10,000 જેટલા પદયાત્રીઓ આ યુનિટી માર્ચમાં જોડાશે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે કરમસદથી શરૂ કરીને કેવડિયા સુધીની જે પદયાત્રા યોજાવાની છે એ પદયાત્રા પહેલાં અહીં શાસ્ત્રી મેદાનની અંદર જાહેર સભા કરવામાં આવશે. એમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી સહિતના અન્ય મહાનુભાવો પણ કાલે જાહેર સભામાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે કરમસદથી કેવડિયાની યુનિટી માર્ચ યોજાવાની છે, જે કરમસદથી નીકળશે 26 તારીખે આવતીકાલથી અને 6 ડિસેમ્બરે તેની પૂર્ણાહુતિ થશે. આ યાત્રાની અંદર 20,000થી વધારે પદયાત્રીઓ છે તે જોડાવાના છે અને સાથે જ આણંદની અંદર તેનો ભવ્ય શુભારંભ થવાનો છે. વિદ્યાનગરના શાસ્ત્રી મેદાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી શાહની ઉપસ્થિતિની અંદર અહીંયા આગળ જંગી સભા યોજાવાની છે. ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આજે રાત્રે અહીંયા આગળ 2 કલાકારો દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે, ડાયરાનો કાર્યક્રમ યોજાવાનો છે અને આવતીકાલે આ જ જગ્યા ઉપરથી જંગી સભા છે તે સંબોધવામાં આવવાની છે. ખાસ કરીને વિદ્યાનગરના શાસ્ત્રી મેદાને 3 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે અને 3 જેટલા ડોમની અંદર અનેક લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહેશે. એટલે કે 50,000થી વધારે જનતા છે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે અને 50,000થી વધારે જનતાને મુખ્યમંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી શાહની ઉપસ્થિતિની અંદર જનસભા સંબોધશે અને ત્યારબાદ અહીંયાથી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અહીંયા આગળથી યુનિટી માર્ચ છે તે લઈને અહીંથી નીકળશે. એટલે તંત્ર દ્વારા ઠેર ઠેર પ્રમાણે અત્યારે યુનિટી માર્ચનો જે સ્વાગત કાર્યક્રમ છે તેનું પણ અત્યારે ઠેર ઠેર જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારની જે તૈયારીઓ છે તેને અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે. TV13 મનન ઇંગુ, આણંદ.